પહેલો પ્રશ્ન, કઈ મીઠાઈ ખાવાથી મગજ તેજ થાય છે? ઓપ્શન એ લાડવા, ઓપ્શન બી પેંડા, ઓપ્શન સી ગુલાબજાંબુ કે ઓપ્શન ડી રસગુલ્લા? સાચો જવાબ છે ઓપ્શન ડી રસગુલ્લા. બીજો પ્રશ્ન, ભારતમાં ડાક વ્યવસ્થા શરૂ કરનાર બ્રિટિશ ગવર્નર કોણ હતો? ઓપ્શન એ માઉન્ટ બેટન, ઓપ્શન બી લોર્ડ બેટિંગ, ઓપ્શન સી ડેલહાઉસી કે ઓપ્શન ડી લોર્ડ ડલહૌસી? સાચો જવાબ છે ઓપ્શન ડી લોર્ડ ડલહૌસી. ત્રીજો પ્રશ્ન, આપણા બ્રહ્માંડનું કેન્દ્ર કયું છે? ઓપ્શન એ સૂર્ય, ઓપ્શન બી આકાશગંગા, ઓપ્શન સી મંગળ કે ઓપ્શન ડી પૃથ્વી? સાચો જવાબ છે ઓપ્શન બી આકાશગંગા. ચોથો પ્રશ્ન, ગોબીનું રણ કયા દેશમાં આવેલું છે? ઓપ્શન એ ચીનમાં, ઓપ્શન બી ભારતમાં, ઓપ્શન સી મંગોલિયામાં કે ઓપ્શન ડી જાપાનમાં? સાચો જવાબ છે ઓપ્શન સી મંગોલિયામાં. પાંચમો પ્રશ્ન, દુનિયામાં સૌથી વધારે મિસાઇલ કયા દેશ પાસે છે? ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી જાપાન? સાચો જવાબ છે ઓપ્શન એ રશિયા. છઠ્ઠો પ્રશ્ન, દુનિયામાં સૌથી વધારે ખનિજ તેલનું ઉત્પાદન ક્યાં થાય છે? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી સાઉદી અરેબિયામાં, ઓપ્શન સી અમેરિકામાં કે ઓપ્શન ડી રશિયામાં? સાચો જવાબ છે ઓપ્શન બી સાઉદી અરેબિયામાં. સાતમો પ્રશ્ન, કેળાનું સૌથી વધારે ઉત્પાદન કયા દેશમાં થાય છે? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી શ્રીલંકામાં, ઓપ્શન સી અમેરિકામાં કે ઓપ્શન ડી નેપાળમાં? સાચો જવાબ છે ઓપ્શન એ ભારતમાં. આઠમો પ્રશ્ન, ભારતની રાજધાની દિલ્હી ક્યારે સ્થાપિત કરવામાં આવી હતી? ઓપ્શન એ વર્ષ 1960માં, ઓપ્શન બી વર્ષ 1930માં, ઓપ્શન સી વર્ષ 1920માં કે ઓપ્શન ડી વર્ષ 1912માં? સાચો જવાબ છે ઓપ્શન ડી વર્ષ 1912માં. નવમો પ્રશ્ન, ધ્રુવ તારો કયા તારામંડળનો ભાગ છે? ઓપ્શન એ લઘુ સપ્તર્ષિ, ઓપ્શન બી સપ્તર્ષિ, ઓપ્શન સી ઓરાયસ કે ઓપ્શન ડી વાસુકી? સાચો જવાબ છે ઓપ્શન બી સપ્તર્ષિ. દસમો પ્રશ્ન, વિશ્વમાં સૌથી વધારે સોનાનું ઉત્પાદન ક્યાં થાય છે? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી ઓસ્ટ્રેલિયામાં, ઓપ્શન સી દક્ષિણ આફ્રિકામાં કે ઓપ્શન ડી જાપાનમાં? સાચો જવાબ છે ઓપ્શન સી દક્ષિણ આફ્રિકામાં. 11મો પ્રશ્ન, નહાતી વખતે પેશાબ લાગવો એ કયા રોગનું લક્ષણ છે? ઓપ્શન એ કેન્સર,
ઓપ્શન બી એઇડ્સ, ઓપ્શન સી કિડની ફેલ કે ઓપ્શન ડી ઇન્ફેક્શન? સાચો જવાબ છે ઓપ્શન ડી ઇન્ફેક્શન. 12મો પ્રશ્ન, કયા પક્ષીને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે? ઓપ્શન એ ચકલી, ઓપ્શન બી કબૂતર, ઓપ્શન સી મોર કે ઓપ્શન ડી કોયલ? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.